નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વન મંત્રી મુળુભાઈ બેરા ભવનાથમાં પહોંચ્યા. અહીં કોઈ વીઆઈપી મૂવમેન્ટ જેવું નથી હોતું. મુળુભાઈ બધા માટે મેળો સમાન હોય છે. મુળુભાઈ પીએમ મોદીના આગામી શાસન પ્રવાસના કાર્યક્રમ અંગે નિશ્ચિત થયા બાદ જાણ કરાશે. મુળુભાઈ બેરા શિવરાત્રીનો મેળો ખૂબ આધ્યાત્મિક. મુળુભાઈ ભજન અને ભોજનનો આધ્યાત્મિક મેળો છે. મુળુભાઈ આવતીકાલે મહાશિવરાત્રીના રવેડી નીકળશે. એના દર્શન કરવા એ અલૌકિક લહાવો. મુળુભાઈ ફરી એક વખત તમે શિવરાત્રીના મેળામાં અહીંયા સહભાગી થયા છો, શું કહેશો? ખાસ કેટલું મહત્વ છે મેળાનું તમારી દ્રષ્ટિએ? ખૂબ આધ્યાત્મિક રીતે વર્ષોથી આપણો ગરવા ગિરનારનો મહાશિવરાત્રિનો આ મેળો 22 તારીખથી શરૂ કરી અને કાલ સુધી કાલે 26 તારીખે સુધી જે આપણી આ સનાતન માટે અહીંયા આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળામાં ઉમટી પડે છે. વિવિધ સમાજના ઉતારાઓ પણ અહીંયા ભવનાથમાં વર્ષોથી છે. અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે. સાધુ સંતોના જે ઉતારાઓ છે એમાં પણ ખૂબ મોટા પાયે અન્નક્ષેત્ર ચાલુ હોય છે. ભજન અને ભોજન માટે એક આધ્યાત્મિક મેળો, જેને મિની કુંભ કહેવામાં આવે, એ પ્રકારનો આપણો આ ભવનાથનો જે મહાશિવરાત્રિનો મેળો છે એનું આજે આપણે જોઈએ છીએ કે ખૂબ મોટું મહત્વ છે. ને એટલે જ દેશ અને વિદેશથી અનેક યાત્રિકો છે એ આ મેળામાં આવતા હોય છે. અહીંયા આવતીકાલે રાત્રે જે રવેડી યાત્રા નીકળશે અને મૃગીકુંડમાં જે સાધુ સંતો સ્નાન કરવા જશે એના દર્શન કરવા એ એક અલૌકિક લાવો છે. હું તો ઘણા વર્ષથી આવું છું, તો મેં જોયું છે કે દરેક વ્યક્તિ માટે સરખું જ છે. અહીંયા જે રીતની જગ્યા છે, જે રીતના ઉતારાઓ છે, એમાં બધા જ પોતપોતાની રીતે આવે છે. અહીંયા કોઈ વીવીઆઈપી માટે અલગ વ્યવસ્થા નથી. ખૂબ સરસ રીતે આ મેળો લોકોનો સ્વયંભૂ મેળો છે. સાધુ સંતોનો પણ એટલો જ આવકાર આવનારા યાત્રિકો માટે હોય છે. વિવિધ સમાજો પણ પોતપોતાની રીતે વ્યવસ્થાઓ કરતા હોય છે. અને જે કોઈ અહીં આવે છે દરેક વ્યક્તિ ખૂબ શ્રદ્ધાથી અહીં આવે છે. એટલે એને કોઈ વીવીઆઈપી કોઈ વ્યવસ્થાઓની જરૂર હોતી નથી.